પહેલો કરંથી એનો 15મો અધ્યાય અને 20મી કલમથી 28મી કલમ સુધી આપણે પ્રભુનું વચન વાંચ્યું. આ આખા મહિના દરમિયાન આપણે કરંથીઓના પત્રમાંથી ઘણી બધી બાબતો શીખ્યા, સમજ્યા. અલગ અલગ વિષયો જે કરંથની મંડળીને સંત પાઉલ સમજાવે છે અને બધી બાબતો સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. અને એમાં આ એક પત્રના અંત ભાગમાં છેલ્લો અને બહુ મહત્વનો વિષય એ સંત પાઉલ કરંથની મંડળીને જણાવી રહ્યા છે. આ જીવન પૂરું થાય એના પછી શું, અને એની સાથે સાથે આ પૃથ્વી પરના જીવનમાં આપણે કયા પ્રકારની આશામાં, કયા પ્રકારની અપેક્ષાઓ રાખીને પ્રભુ ઉપર વિશ્વાસ કરીને ખ્રિસ્તી જીવન જીવી શકીએ. કારણ કે બધી બાબતો એ આપણને સારી લાગે એવી આપણી સાથે બનતી નથી. આ પૃથ્વી પરના જીવનમાં અત્યારે આપણે જીવીએ છીએ ત્યારે અનેક મુશ્કેલી, એવા પ્રશ્નો આપણી સામે આવે છે કે જેના માટે આપણને એવું થાય કે પ્રભુએ મારી સાથે આવું કેમ થવા દીધું? મેં શા માટે એવું તો શું કર્યું હતું કે આ બધામાંથી મારે પસાર થવું પડે? મારો શું વાંક કે શું ગુનો? અને આ જે બધી પરિસ્થિતિઓ અને એ બધા પ્રશ્નોમાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે કરંથની મંડળીને પણ આવા પ્રશ્નો હતા. અને એટલા માટે સંત પાઉલ એ આ આખો અધ્યાય એ કરંથની મંડળીને એક વાસ્તવિકતા સમજાવવા માટે લખે છે. આ પૃથ્વી ઉપર દેવનું રાજ્ય શું છે અને એ દેવનું રાજ્ય પછી અનંત કાળમાં પ્રભુના બીજું આગમન અને ન્યાય શાસન ને પછી જ્યારે એ અનંત કાળમાં પરિવર્તિત થાય છે ત્યારે એ રાજ્યની અંદર આપણે કેવી રીતે પ્રવેશીશું ને એના કેવા આશીર્વાદો હશે, અને એ બધી બાબતો એ સંત પાઉલ આ અધ્યાયની અંદર શીખવી રહ્યા છે. અને પહેલી જ કલમથી આગળ તમે જોશો, પહેલો કરંથી 15મો અધ્યાય ને પહેલી કલમથી આગળ, હવે ભાઈઓ જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે અને અવર્થા વિશ્વાસ કર્યો નહીં હોય તો જે સુવાર્તા દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું. અને પછી એ પ્રભુની જે વાત છે આખી ત્યાં જણાવે છે. આ શરૂઆતની મંડળીનું 3જી કલમથી આગળ જે આપણે જોઈએ છે એ શરૂઆતની મંડળીનું નાનું ને સામાન્ય વિશ્વાસનામું હતું, જે આપણે પ્રેરિતોનું વિશ્વાસનામું વાંચીએ છીએ ભજન સેવાની અંદર. એવું આ શરૂઆતની મંડળીનું વિશ્વાસનામું છે 3જી કલમથી આગળ. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો અને ત્રીજે દાડે તેનું ઉત્થાન થયું. પછી કેફાને તેનું દર્શન થયું, પછી બારેને થયું, અને ત્યાર પછી એકી વેળાએ 500 કરતા વધારે ભાઈઓને તેનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે પણ કેટલાય ઊંઘી ગયા છે. અને ત્યાર પછી અલગ અલગ જે દર્શન થયા અને પછી છેલ્લે કે છે હું અકાળે જન્મ્યો હોય એમ સૌથી છેલ્લે મને પણ તેનું દર્શન થયું વગેરે બાબતો. પણ એ જે સુવાર્તા છે કે જે અમે તમને પ્રગટ કરી એને એ જ રૂપમાં તમે પકડી રાખી છે કે નહીં, કે પછી એમાં ઘણી બધી જગતની જે ફિલોસોફી છે, જગતના જે તર્કો છે ને મતાંતરો છે, એ બધું ભેગું થઈને સુવાર્તામાં જ્યારે મિશ્રણ થઈ જાય છે ત્યારે ખ્રિસ્તી વિશ્વાસમાં તકલીફ પડે છે. ત્યારે મુશ્કેલીઓને, પ્રશ્નોને, પડકારો આવે છે તો પડી ભાગીએ છીએ આપણે. અને એટલાને માટે હવે એ સુવાર્તાનો હાર્દ શું છે અને એ વિશ્વાસ જે પ્રભુ ઉપર કર્યો છે એ વિશ્વાસ કઈ બાબતોને માટે કર્યો છે એ પછી એ આખા અધ્યાયમાં 12મી કલમથી આગળ સમજાવે છે. પ્રભુ મુયેલામાંથી ઉઠ્યા છે એની ઉપર કોઈ માણસ કદી કોઈ પ્રશ્ન ઉઠાવી શકે નહીં. એટલે 12 થી 19 કલમની અંદર સંત પાઉલ એ જ બાબત જણાવે છે કે જો પ્રભુ નથી ઉઠ્યા તો આપણો વિશ્વાસ નકામો, વ્યર્થ છે. આપણે હજી સુધી આપણા પાપમાં છે, કેમ કે આપણો આધાર તો પ્રભુ ઈસુના પુનરુત્થાન ઉપર છે. અને પ્રભુનું પુનરુત્થાન છે તો આપણે આપણા પાપમાંથી મુક્ત થયા છે, તો આપણને નવા જીવનનો આશીર્વાદ છે, તો આપણને જે દેવનું સ્વરૂપ અને પ્રતિમા પાપના કારણે ખરડાઈને આપણે ગુમાવી બેઠા એ પાછી મેળવવાની આશા છે. જો કોઈ એવું કહે છે કે પ્રભુનું પુનરુત્થાન નથી તો એ બધું તો પાછળની બાબતો આપણી બધી વ્યર્થ થઈ જાય, આપણો વિશ્વાસ વ્યર્થ થઈ જાય. અને એ બાબત સમજાવતા પછી પ્રભુ 20મી કલમથી આગળ કહે છે, પાઉલ 20મી કલમથી આગળ કહે છે
પણ ખ્રિસ્ત તો મુએલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે, કેમ કે માણસ દ્વારા મરણ થયું અને માણસ દ્વારા મુએલાનું પુનરુત્થાન પણ થયું, કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે તેમ જ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. ખ્રિસ્ત તો મુએલામાંથી ઉઠ્યો છે અને ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. અને પછી જે બાબત જણાવે છે, માણસ દ્વારા મરણ થયું એવી જ રીતે માણસ દ્વારા મુએલાનું પુનરુત્થાન પણ થયું. આદમથી સર્વ મરે છે. પહેલા માણસે એદનવાડીની અંદર દેવની આજ્ઞા તોડી અને એ પાપે પ્રવેશ કર્યો. અત્યાર સુધી પાપ એ એમની બહાર હતું. એ ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ એ ત્યાં ઊભું હતું. શૈતાને હવાને ભરમાવતો હતો, પણ એ શૈતાન હવાની સામે હતો. આદમ અને હવાએ એ શૈતાનને અને શૈતાન દ્વારા જે ભરમાવવામાં આવી રહ્યા છે દેવની આજ્ઞા તોડવાના સંબંધમાં, પાપને હજી સુધી એમણે જાણ્યું નથી. એમની અંદર પાપનો પ્રવેશ નથી થયો. પણ જે ઘડીએ એ આદમ અને હવા માણસ એ પાપને જાણે છે ત્યાં તકલીફ ઊભી થાય છે. પાપ જ્યાં સુધી એમની બહાર છે ત્યાં સુધી પ્રશ્ન નથી, એમણે જાણ્યું નથી ત્યાં સુધી વાંધો નથી, પણ એ જાણે છે ત્યાં તકલીફ ઊભી થાય છે. અને એ પાપ ખાલી આદમને હવાએ જાણ્યું એવું નહીં, આપણે બધા એના ભાગીદાર છીએ. માણસે પાપને જાણ્યું, મેં પાપને જાણ્યું અને એટલાને માટે મરણે મારા જીવનમાં પ્રવેશ કર્યો. અને એ પ્રતિમા જે ખરડાય છે, એ ખરડાયેલી પ્રતિમાને હવે પુનઃસ્થાપિત કરવાની, એને ફરીથી રિસ્ટોર કરવાની, એ સામે બીજી ખરડાયેલી પ્રતિમાઓ એ ના કરી શકે. કારણ કે સઘળાએ પાપ કર્યું છે અને સઘળા દેવના મહિમા વિશે અધૂરા છે. એટલા માટે કોઈ માણસ એ ખરડાયેલી પ્રતિમાને ફરીથી પોતાની મેળે કે કોઈ બીજા માણસની મદદથી પુનઃસ્થાપિત ના કરી શકે. એ ગમે એટલા મોટા સંત માણસ હોય, એ શક્ય જ નથી. એ કામ એ ફક્ત ઈશ્વર દ્વારા જ થઈ શકે કે જે સંપૂર્ણ છે. અને એટલાને માટે અહીંયા સંત પાઉલ જે જણાવે છે કે માણસ દ્વારા મરણ આવ્યું, એ જ પ્રમાણે કે છે કે માણસ દ્વારા મુએલાનું પુનરુત્થાન પણ થયું. હવે ઈશ્વર એ દેહ ધારણ કરીને મનુષ્યના સ્વરૂપમાં આવે છે, એ ઇમાનુએલ બને છે, દેવ આપણી સાથે. અને મારી ખરડાયેલી પ્રતિમા એ પોતાની ઉપર લે છે કે જેથી એમનું સ્વરૂપ ને જે પ્રતિમા જે એમણે ઉત્પત્તિના પહેલા બીજા અધ્યાયમાં મને આપી હતી એમના હાથોએ બનાવીને, કે જે મેં પાપના કારણે ગુમાવી, એ હું પાછી પામું. એ એમનું સ્વરૂપ અને પ્રતિમા પાછી મને આપવાના માટે મારી ખરડાયેલી પ્રતિમા એ પોતાની ઉપર લે છે. અને યશાયાના 53મા અધ્યાયની અંદર એ બહુ અજાયબ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. યશાયાનો 53મો અધ્યાય આપણે બધા જાણીએ છીએ, અને ખાસ કરીને દુઃખ સહન સપ્તાહમાં અને ગુડ ફ્રાઇડેના દિવસે આપણે એ બધી બાબતોને યાદ કરતા હોઈએ છીએ. અને આ જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો એ પણ સામાન્ય રીતે દફન ક્રિયામાં વાંચવાનો શાસ્ત્રપાઠ બની ગયો છે, પણ કેટલીક વાસ્તવિકતાઓ ખ્રિસ્તી જીવનની આપણે સમજવી જરૂરી છે. યશાયા 53 646 નંબરનું 5 જૂના કરારની અંદર અને 1 થી 3 કલમો વાંચું છું. આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે, અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે? તે તો તેમની સમ્મુખ ફણગાની પેઠે તથા સૂકી ભૂમિમાંની જળની પેઠે ઉગ્યો. તેનામાં કઈ સૌંદર્ય નહોતું ને લાવણ્ય નહોતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો. દુઃખી પુરુષને દરદ નો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બુજી નહીં. આ જે પરિસ્થિતિ પ્રભુ ઈસુના સંદર્ભમાં જે શબ્દો લખવામાં આવ્યા, ઈશ્વર એ માણસની પ્રતિમામાં મારું ને તમારી પાસે આવે છે અને આપણા જેવા બનીને આપણી પાસે રહે છે, દેહ ધારણ કરે છે. ત્યારે આપણી ખરડાયેલી પ્રતિમા એ કેવી રીતે પોતાની ઉપર લે છે? અહીંયા જે શબ્દો લખ્યા છે ને એ શબ્દો પોતાની ઉપર આપણે લાગુ કરીએ તો એને સમજી શકીએ. ત્યાં જે બાબત લખી છે બીજી કલમથી આગળ, તેનામાં કઈ સૌંદર્ય નહોતું ને લાવણ્ય નહોતું, અને એનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. આ પરિસ્થિતિ તો મારી છે,
પાપના કારણે હું એવો બન્યો છું, આપણે એવા બન્યા છે કે આપણું સ્વરૂપ અને આપણી પ્રતિમા એ કોઈ સૌંદર્ય અને લાવણ્ય વગરની, કે જેને જોઈને કોઈ ચાહે એવી નથી. આપણા જીવનોમાં આપણા જે પાપો છે એને આપણે જાતે વિચારી લઈએ. મારા જીવનમાં જો વ્યસનો છે, એ પડીકી ચાય ચાય ને મારું મોં એવું થઈ ગયું છે લાલ, ખુલતું ના હોય મોં, એવી પરિસ્થિતિ ઘણાની થઈ જાય. અને પછી એમાંથી કેટલા વધારે મોંનું કેન્સર પણ થાય. અને એ જે આખી બધી પરિસ્થિતિ, એ સ્વરૂપ એ મારું શેના લીધે છે? પાપના લીધે. દ્રાક્ષરસ બરાબર, દારૂ પીવાની જેને આદતો છે, આપણા વિસ્તારમાં તો પોટલી ચાલે. અને પછી એ પીને આપણે રસ્તામાં કોઈ પડી રહ્યા હોઈએ ત્યારે કોઈ આપણને એવું કે બહુ જોરદાર લાગે છે, બહુ સારો દેખાય છે, કેટલો સરસ માણસ છે, એવું કે આ શબ્દ આપણી ઉપર લાગુ પડે. તેનામાં કઈ સૌંદર્ય નતું ને કોઈ લાવણ્ય નતું ને, એ તો ધિક્કારાયેલો માણસ. હું મારા પાપને કારણે ધિક્કારાયેલો માણસ તો હું બન્યો. મારા મોંમાંથી જયારે અપશબ્દો નીકળે છે ત્યારે કોઈને બહુ સરસ લાગે આ કેટલો જોરદાર માણસ છે. મારા જીવનમાં જે કોઈ પાપો છે, એકે એક પાપ એ બધાના જીવનમાં એક સરખું ના હોય, બધાની અલગ અલગ બંધનો હોય, અલગ અલગ પાપો હોય. આપણે જે પરિસ્થિતિમાં હોઈએ, પછી આવી રીતે વ્યસનની વાત હોય કે પછી ભ્રષ્ટાચારની બાબત હોય કે વ્યભિચારની બાબત હોય કે કોઈ પણ જગ્યાએ, હું મારા જીવનમાં જે પાપમાં છું એ પાપમાં હું કઈ રીતે સુંદર લાગુ છું, એ પતિત અવસ્થામાં મારા વખાણ કોણ કરે? મને જોઈને કોને આનંદ થાય કે આ સારો માણસ? કોઈને નહીં થાય. આ અહીંયા જે શબ્દો પ્રભુની માટે લખ્યા છે, તો એકચ્યુઅલી ખરેખર તો મારી માટે છે. તેનામાં કઈ સૌંદર્ય નતું ને લાવણ્ય નતું ને, આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નતું કે આપણે તેને ચાહીએ, પણ આપણે તો તેને ધિક્કારાયેલો ને તથા તજાયેલો ને દુઃખી પુરુષ ને દરદનો અનુભવી જોયો, અને એને જોઈને આપણે આપણું મુખ અવળું ફેરવીએ. મને મારી પતિત અવસ્થામાં જોઈને બીજા મુખ અવળું ફેરવીને જતા રહે. મને મારી પતિત અને ભંગિત અવસ્થામાં જોઈને ઈશ્વર મારા તરફથી એમનું મુખ અવળું ફેરવી લે કે મેં આવો બનાવ્યો હતો, આવા કામો કરવા માટે બનાવ્યો હતો. એ મારી પતિત અવસ્થા, એ ધિક્કારાયેલો ને તજાયેલો ને કોઈ સૌંદર્ય અને લાવણ્ય વગરનો, એ તો હું હતો. પણ એ પરિસ્થિતિમાં હવે પ્રભુ મારી જગ્યા લે છે. આ બધી બાબતો કે જે મારી ઉપર વીતવી જોઈતી હતી, મારી ઉપર થવી જોઈતી હતી, જેમાંથી મારે પસાર થવું જોઈતું હતું, એ બધું હવે પ્રભુ પોતાની ઉપર લે છે. એ સંપૂર્ણ ઈશ્વર, એ ઇમાનુએલ બને છે, દેહ ધારણ કરે છે, અને એમને આ પરિસ્થિતિમાં મારી જગ્યાએ મૂકવામાં આવે છે. મારો ધિક્કાર એ સહન કરે છે. એમનું સૌંદર્ય અને એમનું લાવણ્ય કે જે આપણે એદનવાડીમાં આદમને એટલે કે મને આપ્યું હતું, એ ફરી મને પાછું આપવાને માટે આ મારો ધિક્કાર એ એમના માથે લે છે. કહે છે કે હવે તમને જોઈને કોઈ મુખ અવળું ના ફેરવે, મને જોઈને મુખ અવળું ફેરવે. એમનું દેહ ધારણ કરવું એ બહુ મોટો આશીર્વાદ લઈને આપણી માટે આવે છે. અને જ્યારે દેહ ધારણ કરીને આવે છે અને મારું મરણ એ પોતાની ઉપર લે છે, કારણ કે આપણે વાંચ્યું એ પ્રમાણે માણસ દ્વારા મરણ થયું. 21મી કલમની અંદર, 1 કોરિન્થી 15મો અધ્યાય 21મી કલમ, માણસ દ્વારા મરણ થયું. એ મરણ હવે એ માણસ બનીને ઈશ્વર એ પોતાની ઉપર એ મરણનો શ્રાપ લે છે. એટલા માટે, કારણ કે મરણને હરાવવાને માટે એ એકલા જ સક્ષમ છે. એમણે પાપને જાણ્યું નથી. મેં પાપને જાણ્યું છે, એટલા માટે હું મરણને આધીન છું. હું મરણની સામે લડી શકતો નથી. પણ એ ઈશ્વરે મરણને જાણ્યું નથી, એટલાને માટે એ એકલા જ એ પાપને, મરણને હરાવવાને માટે, તોડી પાડવાને માટે સક્ષમ છે, સમર્થ છે. અને એટલા માટે એ હવે મારી જગ્યા લે છે. મારા માટે એ ખરડાય છે, મારા માટે એ ધિક્કાર સહન કરે છે.
મારા માટે એ પોતાનું મુખ જોઈને કોઈ અવળા ફેરવી લે એવી પરિસ્થિતિમાં આવીને મુકાય છે, કે જેથી એ મરણનો ડંખ મારામાંથી દૂર થાય. અને ત્યાં લખ્યું છે એ પ્રમાણે 21મી કલમ આગળ, માણસ દ્વારા મુયેલાનું પુનરુત્થાન પણ થયું. એ કયા માણસ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. મારા લીધે મરણ આવ્યું તો મારા માટે ઈશ્વર માણસ બને છે અને પુનરુત્થાનનો આશીર્વાદ આપે છે, મરણમાંથી બહાર આપવાનો આશીર્વાદ આપે છે. એટલાના માટે કે એમનું જે મૂળ સ્વરૂપ, એમની જે મૂળ પ્રતિમા કે જે મેં ગુમાવી દીધી, એને હું પાછી મેળવું. હું ફરીથી એ એદન વાડીની અંદર પાપ રહિત આદમ ને હવા હતા એ અવસ્થાની અંદર પાછો જઈ શકું. અને એટલા માટે એ ભવિષ્યમાં કરશે એવું નહીં, એ પ્રભુ આવશે ત્યારે કરશે નહીં, આજે પ્રભુએ મારી માટે એ કર્યું છે. પ્રભુએ જ્યારે એ પહેલી ઈસ્ટર, એ પુનરુત્થાન દિન કે જ્યાં મરણના બંધનને તોડી નાખ્યું, ત્યારે ખાલી એમના માટે તોડ્યું એવું નહીં, મારા માટે પણ એ જ દિવસે એ મરણના બંધનો તૂટી ગયા. આ પુનરુત્થાન એ જે તે સમયે પ્રભુના આવવાના વેળાએ બધાને મળશે પુનરુત્થાનનો આશીર્વાદ, અનંત જીવનનો આશીર્વાદ એ છે. પણ એ મરણનું બંધન તો મારી માટે એ પ્રભુની કબર ઉઘડી ત્યાં જ તૂટી ગયું. એ ભવિષ્યમાં ક્યારેક થશે એવું નહીં. એટલે મારે નવું જીવન આજે જીવવાનું છે. એ ભવિષ્યમાં જીવવાની વાત નથી, એ આજે જીવવાનું છે. ઈશ્વરનું રાજ્ય ભવિષ્યમાં સ્થપાશે એમ નહીં, એ આજે સ્થપાયેલું છે. એ વાસ્તવિકતાને આજે આપણે ભલે દર્પણમાં ઝાંખું જોતા હોય એવી રીતે, પણ એ અનંતકાળની વાસ્તવિકતા, એ નવા જીવનની વાસ્તવિકતા આજે આપણે જીવી રહ્યા છે. પ્રભુ ભવિષ્યમાં એમનું રાજ્ય સ્થાપશે અને ભવિષ્યમાં રાજ કરશે અને ભવિષ્યમાં એ બધું થશે એવું નહીં. માથીની સુવાર્તા 28મા અધ્યાયમાં પ્રભુએ સ્વર્ગારોહણ પહેલા એમના શિષ્યોને શું કીધું તમે જુઓ. માથીની સુવાર્તા 28મો અધ્યાય અને ત્યાં 16મી કલમથી આખો જે મહાન આદેશ આપવામાં આવ્યો, એ આદેશની અંદર પ્રભુના જે શબ્દો છે તમે જુઓ. 33 નંબરનું પાન નવા કરારની અંદર, માથી 28, 16મી કલમથી 20મી કલમ હું વાંચું છું. પણ 11 શિષ્યો ગાલિલમાં એક પહાડ ઉપર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું ત્યાં ગયા, અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું. પણ કેટલાકને સંદેહ થયો, અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું, સાંભળજો, ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે, બીજા કોઈને નહીં. હવે આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. અને પછી કહે છે કે તે માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો અને બાપ, દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ, અને મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાડવાનું તેઓને શીખવતા જાઓ, અને જુઓ જગતના અંત સુધી સર્વકાળ તમારી સાથે હું છું. સર્વ અધિકાર મને અપાયો છે. એ પુનરુત્થાનમાં એ બધી જ બાબતો પ્રભુએ પૂરી કરી. ભવિષ્યમાં આવશે ને રાજ કરશે એવું નહીં. અત્યારે દેવનું રાજ્ય છે. હાલ આપણે દેવના રાજ્યમાં જીવી રહ્યા છીએ. અને એટલાના માટે સંત પાઉલ આગળ એ બાબત 22મી કલમમાં પણ કહે છે, કેમ કે આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે, પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, અને ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. દરેકને પુનરુત્થાનનો આશીર્વાદ છે, પણ ખ્રિસ્ત પ્રથમ ફળ થયા છે. અને હવે આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર, સઘળી સત્તા એ એમના હાથમાં છે. અત્યારે એમનું રાજ્ય છે, તો એમના રાજ્યમાં આપણે જીવી રહ્યા છે. અને એટલાને માટે એમના રાજ્યના સંતાન તરીકે જીવવું એ આપણી જવાબદારી છે. તકલીફ મંડળીમાં એ જ થાય છે. આપણા કરેથીના પત્રની અંદર જે બધા પ્રશ્નો મંડળીની અંદર હતા એ જોઈ ગયા અત્યાર સુધીમાં. એ ભાગલા પડે તો ચાલે, એ ખેંચાણ થાય તો ચાલે, એ વ્યભિચાર પણ ચાલે, એ મેજની સંગતમાં પણ જે કરો એ ચાલે, બધું આપણે જોઈ ગયા. એ બધું કેમ થતું હતું? કારણ કે એ વાસ્તવિકતાને એ લોકો જીવવાનું ચૂકી ગયા કે અમે આજે દેવના રાજ્યમાં જીવી રહ્યા છે. અને એટલા માટે સંત પાઉલ એમને અંતમાં આ બાબત યાદ કરાવે છે
એ ભવિષ્યમાં જીવીશું એવું નહીં, આજે જીવવાનું છે. આપણા જીવનોને આપણે ચકાસી દઈએ કે હું દેવના રાજ્યના સંતાન જેવું જીવું છું કે નથી જીવતો. મારા જીવનમાં જે બાબતો છે એ દેવના રાજ્યના બાળકને શોભે એવી બાબતો છે. એમાં દેખાય છે કે આ દેવના રાજ્યનો માણસ છે. પ્રભુએ જ્યારે એ બાબતો કીધી, તમે મારી સાથે રાજ કરશો, ઇસરાયેલના 12 કુળોનો ન્યાય તમે કરશો વગેરે બાબતો, આપણે એવું વિચારે છે કે પ્રભુ આવશે ત્યારે થશે. એ ન્યાય તો પ્રભુનો અધિકાર છે, એ કોઈ નથી કરી શકતા. આ જીવનની અંદર આજે એ અધિકાર એ પ્રભુ તરફથી આપણને આપવામાં આવ્યો છે. અને ન્યાય કરશો એટલે કોઈની સામે આંગળી ચીંધશો અને એમને શિક્ષા કરશો, એવા ન્યાયની વાત ત્યાં નથી. એ આખો અલગ વિષય છે. પણ એ જીવન, એ અધિકાર એ આજે જીવવાનો છે. હવે એ પરિસ્થિતિ અંદર 24મી કલમથી આગળ, પછી જ્યારે તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, ત્યારે સઘળી રાજ્ય સત્તા તથા સકળો અધિકાર તથા પરાક્રમ તે તોડી પાડશે, અને ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહીં દાબે, ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. અને જે છેલ્લો શત્રુ નાશ પામે છે તે મરણ છે. ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ, કરશે નહીં ભવિષ્યમાં. છેલ્લો શત્રુ મરણ નાશ પામે ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. અત્યારે કરી રહ્યા છે ને છેલ્લો શત્રુ નાશ પામશે ત્યાં સુધી એ જ રાજ કરશે. ત્યારે બધી જ રાજ્ય સત્તા ને સગળો અધિકાર ને પરાક્રમ ને બધું તોડી પાડવામાં આવશે ને બધી બાબતો આપણે વાંચી. અને પછી એ બાપને રાજ્ય સોંપી દેશે અને છેલ્લે પછી કહે છે કે સગળા બાપને આધીન થશે, એ પોતે પણ બાપને આધીન થશે વગેરે બાબતો. બે વાસ્તવિકતાઓને એક સાથે આપણે આ પૃથ્વી ઉપર જીવીએ છીએ. એક તરફ પાપનો ડંખ છે કે જેના માટે પ્રભુએ પોતે કીધું કે જગતમાં તમને સંકટ છે. પણ એની સાથે બીજી વાસ્તવિકતા કે એ પાપના ડંખની સામે સગળો અધિકાર ને સત્તા ઈશ્વરની છે, રાજ્ય એમનું છે, સત્તા એમની પાસે છે, એ રાજ કરે છે. એટલા માટે પ્રભુએ એ જ વાક્યનો બીજો ભાગ પણ કીધો, જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, કેમ કે જગતને મેં જીત્યું છે. હું જીતીશ ત્યારે બચાવીશ એવું નહીં, મેં જીત્યું છે. મારી પાસે આજે અધિકાર છે, ભવિષ્યની વાત નથી. અને એટલે સંકટ છે, એ સંકટની અંદર બીમારીઓ આવશે, તકલીફો આવશે, મુશ્કેલીઓ, પ્રશ્નો આવશે, હતાશા, નિરાશા આવશે, જીવવાની ઈચ્છા મરી જાય એવી પરિસ્થિતિઓ આવે. મારી સાથે જ કેમ આવું? એવી પરિસ્થિતિઓ આવીને ઊભી રહેશે. પણ એ દરેક પરિસ્થિતિની અંદર ઈશ્વર રાજ કરે છે, એ સભાનતા આપણી પાસે હશે તો આપણે લડી શકીશું, તો બહાર આવી શકીશું. એક તરફ પાપનો ડંખ પણ છે અને બીજી સાથે એની સાથે બીજી વાસ્તવિકતા કે ઈશ્વર રાજ પણ કરે છે. એ બંને વાસ્તવિકતાઓને એક સાથે આપણે જીવીએ છીએ. પછી અંત સમયમાં એ પાપનો ડંખ, છેલ્લો શત્રુ મરણ, એને પ્રભુ નાશ કરશે. અને પછી એક જ વાસ્તવિકતા, દેવનું રાજ્ય કે જેની અંદર આપણે અનંતકાળને માટે જીવીશું. પણ આજે એ બંને વાસ્તવિકતાઓને સાથે જીવી રહ્યા છે. અને બંને વાસ્તવિકતાને સાથે જીવીએ છે ત્યારે સંત પાઉલ કહે છે કે એ બધી પરિસ્થિતિઓની અંદર અધિકાર એ ફક્ત ઈશ્વરની પાસે છે, પ્રભુની પાસે છે. અને તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે ત્યારે તે સગળી રાજ્ય સત્તા ને સગળો અધિકાર ને સગળા પરાક્રમ તોડી પાડશે ને ત્યારે અંત આવશે. આ અધિકાર ને પરાક્રમે કયા? અંધકારની સત્તાના અધિકારો ને પરાક્રમો કે જેને તોડી પાડવામાં આવશે. અને પછી છેલ્લે અનંતકાળને માટે કેવળ પ્રકાશની સત્તા, ઈશ્વરની સત્તા, પ્રભુની સત્તા એ રાજ કરશે. અને ત્યાર પછી એ છેલ્લી વાસ્તવિકતા ત્યાં જણાવવામાં આવે છે, કેમ કે સગડાને તેના પગ તળે તેણે આધીન કર્યા. પણ જ્યારે તેણે કહ્યું કે સગડાને આધીન કરવામાં આવ્યા છે ત્યારે સગડાને સ્વાધીન કરનાર નિરાળો છે તે સ્પષ્ટ દેખાય છે. પણ જ્યારે તે સર્વને તેને આધીન કરવામાં આવશે ત્યારે જેણે સર્વને તેને આધીન કર્યા છે એને દીકરો પોતે પણ આધીન થશે, જેથી દેવ સર્વમાં સર્વસ્વ થાય. બધી બાબતો
છેલ્લે ઈશ્વરને આધીન થશે. અને ત્યારે બધી સત્તાઓનો અંત આવે, પાપનો ડંખ, મરણનો ડંખ એ જતો રહે. અને એટલા માટે સંત પાઉલ ત્યાં 54 અને 55મી કલમમાં બહુ અજાયબ જેવા શબ્દો એ કહે છે આગળ, જ્યારે આ વિનાશી અવિનાશી પણ ધારણ કરશે અને આ મર્ત્ય અમર પણ ધારણ કરશે, ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત પૂર્ણ થશે. અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ તારો ડંખ ક્યાં? મરણનો ડંખ તો પાપ છે અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે. પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેને ધન્યવાદ હો. એ પાપનો ડંખ અત્યારે દેખાય છે, એ મરણનું સામર્થ્ય અત્યારે આપણી ઉપર દેખાય છે, પણ એની ઉપરની બીજી વાસ્તવિકતા એને જીવવાની આપણે ભૂલી જઈએ છીએ કે કબર ખુલી ગઈ છે એટલે મરણ હારી ગયું છે. હવે મરણની સત્તા રહી નથી. એની અસરો ભલે દેખાય છે, જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી એની અસરો દેખાશે, પણ પછી જ્યારે રૂપાંતર પામીશું, નવું શરીર, એના માટે ઘણી બધી બાબતો ત્યાં લખવામાં આવી છે, આત્મિક શરીર ને પ્રાણી શરીર ને વગેરે 44મી કલમની અંદર. એ નવું શરીર કે જ્યાં એ મરણનો ડંખ નહીં દેખાય, એ પાપની અસર નહીં દેખાય, ત્યાં મરણનો જય નહીં દેખાય, એ આશીર્વાદ પ્રભુ આપણને આપશે. પણ એની માટે, એ મેળવવાની માટે, ત્યાં સુધી પહોંચવાની માટે અત્યારે એ વાસ્તવિકતાને જીવવી પડશે. એ યાદ રાખવું પડશે કે આદમ દ્વારા મરણ આવ્યું, પણ ખ્રિસ્ત દ્વારા જીવન પણ આપવામાં આવ્યું છે. અને એ જીવન આજે હું જીવી રહ્યો છું, તો હું કેવી રીતે જીવી રહ્યો છું? આદમ દ્વારા જે મરણ આવ્યું એ મારા માટે પ્રભુએ પોતાની ઉપર લીધું. યશાયા 53 જે 3 કલમો આપણે વાંચી, મારે ભોગવવાનું હતું, મારી એ પરિસ્થિતિ હતી, એ પ્રભુએ પોતાની ઉપર લીધી. એ ધિક્કાર ને પાપ ને બધું પ્રભુએ પોતાની ઉપર એમણે સહન કર્યું, એટલા માટે કે એમની પ્રતિમાને હું પાછી પામું. જે હેતુથી, જેવો એમણે મને બનાવ્યો હતો અને એમણે મને કેવો બનાવ્યો હતો એ સમજવું હોય તો પ્રભુ ઈસુને જોવાનું. 4 સુવાર્તામાં પ્રભુ ઈસુને જોવાનું. એ માણસનું સાચું સ્વરૂપ, એ માણસની સાચી પ્રતિમા કે જે રીતે પ્રભુએ મને, ઈશ્વરે મને સર્જ્યો, એવું જીવવા માટે પ્રભુએ મને બનાવ્યો હતો. પણ એ હું ચૂકી ગયો અને એ હું પાછો પામું, એની માટે પ્રભુએ વધસ્તંભ ઉચક્યો. એની માટે પ્રભુએ એ બધી બાબતોમાંથી પસાર થવું પડ્યું, અને એ થયા કે જેમાંથી મારે પસાર થવું જોઈતું હતું. અને તેમ છતાંય આજે હું કેવી રીતે જીવું છું એ મારે પોતાને પૂછવાનું. મારી વાસ્તવિકતા આજે શું છે? શું હું એ સાચો માણસ? કારણ કે પ્રભુની ઈચ્છા એ છે આપણે એમના રૂપમાં રૂપાંતર પામતા જઈએ. જ્યારે મેજની સંગતની પાસે આવીએ છીએ ને આપણે જે પ્રાર્થનાઓ કરીએ છીએ એમાં પણ એ બાબત વાંચીએ છીએ, તેમના રૂપમાં રૂપાંતર પામતા જઈએ. બીજો કોરિન્થીનો પત્રાઓ શરૂ થશે ને 5મા અધ્યાયમાં આપણે આવીશું ત્યારે એ બાબતો ફરીથી જોઈશું. એવા બનવાને માટે પ્રભુએ આપણને તેડ્યા છે. શું હું એવો બની રહ્યો છું કે પછી હજુ પેલું જ જીવન જીવી રહ્યો છું? ખ્રિસ્તના બલિદાનને વ્યર્થ કેવડાવી એવું છે. મારી વાસ્તવિકતા કઈ છે? મારા હૃદયને, મારા જીવનને મારે પૂછવાનું છે. અને જો હજુ પણ એવા ને એવા જીવનો છે, હજુ પણ એ જ જૂના બંધનોની અંદર જીવી રહ્યા છે, હજુ પણ એ જ પાપના બંધોને, એ જ ખરડાયેલી પ્રતિમામાં જીવી રહ્યા છે, તો પ્રભુનું મારા માટે દુઃખ સહન કરવું એ વ્યર્થ થશે. જે જીવનો પ્રભુને સ્વીકાર્યા વગર જાણે છે કે પ્રભુ એ જ ઈશ્વર છે, તેમ છતાં જૂના જીવનોમાં જીવીને એ જીવનોને ખલાસ કરી નાખે છે, એમના માટે પ્રભુના બલિદાનનું શું?
એમાંનો એક હું નથી ને, એમાંની એક હું નથી ને, આપણે પોતાને પૂછી લઈએ. કારણ કે પ્રભુએ હું એવો ને એવો ના રહું એટલાને માટે વધસ્ત મૂક્યો, એટલાને માટે એમણે ધિક્કાર સહન કર્યો, એટલાને માટે એમનું સૌંદર્ય અને લાવણ્ય અને બધું જતું રહ્યું. અને તોય જો હું એવો ને એવો જ છું તો અફસોસ છે મને અફસોસ છે કે હું પ્રભુના એ બલિદાનને, એ પ્રેમને પચાવી જ ના શક્યો. મારા માટે એટલું બધું થયું તોય હું છેવટે એ જ અનંતકાળના નાશમાં ગયો. તો મારું જીવન શું કામ? એવું જીવવાનો અર્થ શું? આપણી આંખોને બંધ થઈ ગઈ. આપણા હૃદયને તપાસશે, પોતાને પ્રશ્ન પૂછી લે, શું એની એ બાબતો હું હજુ ચાલી રાખી? મારા 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, 50 વર્ષ થયા, 70 વર્ષ થયા, આટલા વર્ષોમાં મેં જે કર્યું, શું હજુ હું એનું એ જ જીવન ચાલુ રાખીશ? હજુ હું એની એ જ ખરડાયેલી પ્રતિમામાં રહીશ? કે પછી જે પ્રભુએ મારા માટે એ બધું પોતાની ઉપર લઈ લીધું, એ પ્રભુનું સૌંદર્ય, એમનું લાવણ્ય, એમનું સ્વરૂપ અને એમની પ્રતિમા કે જે મને ભેટ તરીકે આપે છે, એ હું પહેરી લઈશ. પાછા વળવા માટે કોઈ યોગ્ય સમય શોધવાની જરૂર નથી હોતી. કેટલા વર્ષો આપણે વેડફ્યા એ બીજા નંબરની વાત છે, પણ જે ઘડીએ પ્રભુ આપણને તક આપે છે ત્યાંથી નવી શરૂઆત આપણે કરી શકીએ. એટલા માટે પ્રભુનું વચન કહે છે, હાલ જ માન્યતા છે. આજે સવારે પ્રભુનું વચન આપ્યું, પ્રભુ આટલા વર્ષો મારાથી જે થયું, પણ હવેથી એ ખરડાયેલી પ્રતિમામાં હું નહીં છું. હવેથી હું તમે મને જેવો બનાવવા માંગો છો કે જેવી બનાવવા માંગો છો એ જીવનમાં આગળ વધવાની શરૂઆત કરીશ. તમારા રૂપમાં રૂપાંતર પામવાની શરૂઆત કરીશ. એક દિવસમાં અચાનક બધું બદલાઈ નહીં જાય. વારંવાર ઠોકરો વાગશે, વારંવાર પડી જઈશું, પણ પ્રભુ ફરીથી આપણને ઊંચું લાવશે, ફરીથી ઊંચકશે, ફરીથી ઉભા કરશે, કારણ કે આપણા પર પ્રેમ કરે છે. એ પ્રભુને સોંપાયું, પ્રભુને આધીન થઈ ગયું. ભલા દેવ, તમે અમને એવી કૃપા આપશો કે અમે અમારી ખરડાયેલી પ્રતિમાઓને પાછું પર મૂકી. જ્યારે તમે એ બધું પોતાની ઉપર લીધું છે, ત્યારે તમે જે સ્વરૂપ અને પ્રતિમાની ભેટ અમને આપો છો એને પામીને આજે હાલ અમે તમારા રાજ્યમાં જીવીએ છીએ એ સફળતા સાથે જીવવાની શરૂઆત કરીએ. મારા બધા જ પાપના બંધનોમાંથી બહાર નીકળીએ, તમારા આત્માની અધીનતામાં આવી શકીએ એવી કૃપા થવાની. તો ઈસુમાં મારી પ્રાર્થના સાંભળવા માંગુ.